જે વ્યક્તિ માત્ર 3 મહિનાથી આપણા ઘરમાં આવી છે, એની પાસે આપણે 30 વર્ષનો જે અનુભવ છે, 30 વર્ષમાં જે શીખ્યા છીએ એ વસ્તુની, એ કામની અપેક્ષા રાખીએ છીએ, તો એ ક્યાંથી વ્યાજબી કહેવાય? હવે આપણને જે કામ શીખતા આટલો બધો સમય લાગી ગયો છે, આટલા વર્ષો વીતી ગયા છે, અને એ જ કામ આપણે આપણા ઘરમાં ફક્ત થોડા સમયથી આવેલી વ્યક્તિ પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ આમ નથી કરતી, એ આમ નથી કરતી, તો આ યોગ્ય ન કહેવાય. દરેક સાસુએ એ સમજવું જોઈએ કે એને કેટલા વર્ષો વિતાવ્યા છે, આ જે બધી જવાબદારીઓ છે એ નિભાવતા, એ બધી વસ્તુઓ શીખતા એને કેટલો સમય લાગ્યો છે. અને આપણે આપણા ઘરે માત્ર થોડાક સમયથી આવેલી આપણા ઘરની, આપણા છોકરાની વહુ પાસે અપેક્ષા રાખીએ છીએ કે હું જે કરું છું, મને જે આવડે છે એ બધું જ મારી વહુ કરવી જોઈએ, પણ એને થોડો સમય દો. કેમ કે એ નવા વાતાવરણમાં આવી છે, પોતાની જે ફેમિલી છે, પોતાની જે દુનિયા છે એને છોડીને આવી છે તમારા ઘરે. તો તમારી પહેલી ફરજ થાય છે કે એ વ્યક્તિને સૌથી પહેલાં તમે અપનાવો. આપણે શું ઈચ્છીએ છીએ? બધી સાસુઓની એવી અપેક્ષા હોય કે મારી વહુ છે ને એ મને મા સમાન માને, એ મને એક માનો દરજ્જો આપે. પણ એ ક્યારે? આપણે એને જો દીકરી તરીકે અપનાવશું ને તો એ સ્વાભાવિક છે કે એ તમને મા તરીકે જરૂર અપનાવશે. પણ તમે એને તમારી દીકરી માનતા જ નથી. કોઈ દિવસ સવારે વહેલું ઉઠવામાં એ ના ઉઠી શકે, મોડું થાય, તો આપણે શું કરીએ છીએ? કેટલું બધું સંભળાવી દઈએ, હે આમ છે તેમ છે, એને મા બાપે કાંઈ સંસ્કાર આપ્યા નથી, 8-10 વાગ્યા સુધી સૂઈ રહે છે. પણ એ પણ એક માણસ છે, એને થોડો સમય આપો, પ્રેમથી સમજાવો, ચોક્કસપણે સમજી જશે. જો સાસુ પોતાના વર્તનમાં બદલાવ કરશે ને તો ચોક્કસપણે વહુ પણ એ સાસુની દીકરી બનીને જ રહેશે. માટે પહેલું કદમ છે ને આપણે ઉઠાવવું જોઈએ કે આપણે જે એની પાસે અપેક્ષા રાખીએ છીએ ને એવું બનવા માટે એને થોડો સમય આપીએ. ચોક્કસપણે આ સંબંધમાં સુધારો જરૂર થશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.